સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। કહી શકાય કે રાજકોટમાં હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે। લગ્નના 2 દિવસ પહેલા જ યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। હૃદય બંધ પડતા યુવકનું મોત નીપજ્યું છે। તો શહેરના પોપટપરામાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે। પોપટપરા રહેતા કારખાનામાં કામ કરતો આ યુવક કામ કરતો હતો। અજય સોલંકી નામના યુવક પોતાના ઘરે અચાનકથી ઢળી પડ્યો હતો। તો યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો। તો રાજકોટમાં લગ્નના 2 દિવસ પહેલા જ યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। શહેરના પોપટપરામાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે। તો પરિવારજનો પર આભ તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે યુવકના લગ્ન હતા અને આવી ઘટના બની છે। હાર્ટ એટેકથી મોત પણ થયું છે યુવકનું। હૃદય બંધ પડતા યુવકનું મોત નીપજ્યું છે। શહેરના પોપટપરા વિસ્તારની આ ઘટના લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે। તો પોપટપરામાં રહેતા આ યુવક કારખાનામાં નોકરી કરતો હતો અને જે બાદ 2 દિવસ પહેલા જ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે। લગ્નના 2 દિવસ પહેલા યુવક મોતને ભેટ્યો છે। યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો છે। તો અજય સોલંકી નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે। અચાનક યુવક ઘરમાં ઢળી પડ્યો હતો અને જે બાદ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ ગુંડેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં લગ્નના 2 દિવસ પહેલા જ યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે, શું છે સમગ્ર માહિતી? સ્મિતા, વાત કરીએ તો દિવસે ને દિવસે હાર્ટ એટેકના જે બનાવો છે તે વધતા જઈ રહ્યા છે અને આ હાર્ટ એટેકના બનાવના કારણે ખાસ તો મોત પણ નીપજી રહ્યા છે। ત્યારે વધુ એક બનાવ છે તે સામે આવ્યું। લગ્નના 2 દિવસ પહેલા જ આજે યુવકનું જે હૃદય છે તે બંધ પડ્યું અને આના જ કારણે અત્યારે જે યુવકનો જે પરિવાર છે તે અત્યારે એક શોકના માહોલમાં છે। શહેરના પોપટપરા વિસ્તારમાં આ બનાવ છે તે બન્યો છે। ખાસ તો જે યુવકને લગ્નનો પ્રસંગ જ્યારે ચાલતો હતો ત્યારે જ ક્યાંક આ યુવકને હાર્ટ એટેક આવતા જ તેનું જે મોત નીપજતા હાલ કહી શકાય કે પરિવાર શોકમાં છવાણું છે અને આ સાથે કહી શકાય કે આ જે યુવક છે તે કારખાનામાં કામ કરતો હતો અને અચાનક પોતાના ઘરે જ આ યુવક છે તે ઢળી પડ્યો હાર્ટ એટેક આવતા જ। ત્યારબાદ કહી શકાય કે તાત્કાલિક આ યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, પણ છતાંય તબીબો દ્વારા કહી શકાય તેને બચાવી ન શકાયો। એટલે કે ચોક્કસથી એક બાદ એક આજે યુવકોના જે હાર્ટ એટેકના જે બનાવો છે તે સામે આવ્યા છે। ત્યારે ખૂબ જ એક કરુણ મોત કહેવાય કે લગ્નના 2 દિવસ પહેલા જ આ યુવકનું મોત નીપજ્યું છે। ચોક્કસથી ખાસ તો જીવનશૈલી ક્યાંક સુધારવાની જરૂર છે, આ પ્રકારનું હાલ ડોક્ટરો કહી રહ્યા છે, જેથી કરીને આવા હાર્ટ એટેકના બનાવો ન બને। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।